બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। ગોધરાની આ ઘટના છે। ગોધરાના ધનરાજ જ્વેલર્સમાં નોકરી કરતી સેલ્સ ગર્લ્સ યુવતીનું કરાસ્થાન બહાર આવ્યું છે। ₹1.25 કરોડ દાગીના ચોરીને એણે બોયફ્રેન્ડને આપી દીધા, પણ આખરે ચોરી આ શોરૂમના માલિકે ઝડપી પાડી અને પોલીસને ફરિયાદ નોંધાવી છે। ગોધરા શહેરમાં આવેલા ધનરાજ જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીનાનો શોરૂમ ધરાવતા વેપારીને ત્યાં નોકરી કરતી સેલ્સ ગર્લ્સે એક મોટો ખેલ પાડ્યો છે। દાગીનાની ગણતરી દરમિયાન વેપારી જોઈ ના જાય તે રીતે સેલ્સ ગર્લ્સે સોનાના દાગીનાની છુપી રીતે ચોરી કરીને પોતાના બોયફ્રેન્ડને આપી દેવાની ઘટના બહાર આવી છે। સેલ્સ ગર્લ્સ યુવતીએ ₹1 કરોડથી વધુ રકમના સોનાના દાગીના પોતાના બોયફ્રેન્ડને આપી દીધા હોવાની વેપારીની પૂછપરછમાં બહાર આવ્યું હતું। આખરે સેલ્સ ગર્લ્સ યુવતી સામે ચોરીની ફરિયાદ નોંધવા પામી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગોધરા શહેરના LIC રોડ પર હિમાંશુભાઈ અડવાણી પોતે ધનરાજ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે। તેમની દુકાનમાં 8 જેટલા માણસો નોકરી કરે છે। તેમને 1 વર્ષ પહેલા અનુષ્કા પારવાણી નામની યુવતીને નોકરી રાખી હતી, જેમાં બધા નોકરી કરનારાઓ સવારે આવતા અને સાંજે જતા રહેતા હતા। હિમાંશુભાઈ પોતાના સ્ટાફ સાથે સોના ચાંદીના દાગીના ગણતરી કરવાનું ચાલુ કર્યું હતું, ત્યારે સોનાની 16 નંગ ચેન, સોનાની બંગડીઓ 49 ના દાગીના ઓછા પડ્યા હતા। આથી હિમાંશુભાઈએ તમામ સ્ટાફને ભેગા કરીને પૂછ્યું હતું। અનુષ્કા પારવાણીએ જણાવ્યું હતું કે મેન્ટેનન્સ સમયે ચોરી થઈ હતી અને ચોરી ગઈ હતી આ દાગીના, અને ધાનકાવાડ ખાતે રહેતા મારા બોયફ્રેન્ડ નિલેશ લીલારામ ઢાકવાણીને આપી દીધા હતા। હિમાંશુભાઈએ 16 નંગ ચેન જેની કિંમત 26,60,000 તેમજ સોનાની બંગડીઓ જેની કિંમત 99,50,000 થવા જાય છે। આમ કુલ ₹1,26,10,000 ઉપરાંત કિંમતના ગણનાની ચોરી થતા પોલીસમાં ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે। પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને CCTV જે બહાર આવ્યા છે એ પણ આપ જોઈ શકીએ છીએ કે દુકાનની અંદર કઈ રીતે આ યુવતી છે તે દાગીના 25 તારીખ 10 મિનિટ 5 સર્વે મેં લખેલું જો ને 7:40 થી હા બરાબર સવાર સુજલ કે ફોન કરો। ના હોવા 7:40 થી કરજો। જો એ હાથમાં લીધી એ નાખી જો ગઈ ઓકે ચાલો।